વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ધીસ અને ધોઝનું ગ્રામરનો ટોપિક 5 છે એ ભણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધીસ અને ધેટ એ શીખી ગયા. ધીસ એટલે આ નજીકની વસ્તુની વાત કરતા હોય ત્યારે ધીસનો ઉપયોગ કરવાનો, અને જ્યારે આપણાથી કોઈ વસ્તુ દૂર આપેલી હોય ત્યારે જો એનો આપણે વાત કરવી હોય તો આપણે ધેટનો ઉપયોગ કરતા, જે ગ્રામરના ટોપિકમાં આપણે આગળ શીખી ગયા. હવે આપણે શું શીખવાનું છે તો કે ધીસ એટલે આ નજીક વસ્તુ છે પણ ઘણી બધી છે, તો બહુવચનના રૂપ રીતે આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવાનું છે. અને ધેટ એટલે પેલું, એટલે આપણાથી ઘણી બધી વસ્તુ છે એ દૂર આપેલી છે ત્યારે એની વાત કરવી હોય અને એ પણ વસ્તુ વધારે હોય, એટલે કે બહુવચનની વાત કરવી હોય ત્યારે આપણે ધીઝ અને ધોઝ આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? આને વચ્ચે ધીઝ અને ધોઝ. હવે એમાં આપણે શરૂઆતમાં ધીસ અને ધોઝ કઈ રીતે વપરાય અથવા તો કોની જગ્યાએ શું વપરાય એની ખાસ વાત કરી લઈએ. અહીંયા આપેલું છે ધીઝ. ધીઝ છે એ ધીસનું બહુવચનનું રૂપ છે. જ્યારે આપણે નજીકની વસ્તુની વાત કરતા હોય ધીસનું, પણ એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે આપણે ત્યાં ધીસનો ઉપયોગ કરવાનો. અને ધોઝનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. જ્યારે ધોઝ ઉપયોગ કરવાનો ક્યારે કરવાનો? તો કે ધેટની જગ્યાએ કરવાનો. એટલે ધેટ એટલે પેલું, ઘણી બધી આપણાથી વસ્તુ છેટી હોય ત્યારે. બરાબર? તો એક કરતાં વધારે હોય છેટી વસ્તુ ત્યારે એના ઉલ્લેખ કરવા માટે આપણે ધોઝ વાપરવાનો. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને માટે ટુ બી ક્રિયાપદના બહુવચનનું રૂપ આર છે. આર એટલે છે જ થાય. જેમ ઇઝ, આઈ એસ, ઇઝ એટલે છે થાય, એમ એક વચનમાં ઇઝ એટલે છે થાય. પણ ઘણા બધા હોય ત્યારે ઇઝની જગ્યાએ આપણે આરનો ઉપયોગ કરવાનો છે, એને પણ છે જ કહેવાય. પણ ક્યારે વાપરવાનું? બહુવચનના રૂપમાં. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં અહીંયા પેલું છે ધીસ ઇઝ અ બુક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક. એક વસ્તુની વાત કરી છે કે આ પુસ્તક છે. એક ખાસ એ જોવાનું કે બહુવચનમાં ક્યારેય આર્ટિકલ આવે નહીં, એક વચનમાં જ આર્ટિકલ આવે. તો આપણે અહીંયા ધીસની શું વાત કર્યું હતું? ધીસની જગ્યાએ શું મૂકવાનું બહુવચનમાં? ધીઝ. તો ધીઝ મૂકવાનું. પછી ઇઝ આપેલો હોય આપણને તો એની જગ્યાએ આપણે શું મૂકવાનું? આર. આર. અને બુક, એક બુક હોય તો બુક, એક કરતાં વધારે હોય તો પાછળ આપણે બહુવચન માટે એસ લગાવવાનું. બુક્સ. ધીઝ આર બુક્સ. એટલે ધીઝ એટલે આ જ થાય, આ પુસ્તકો છે. એના પછીનું બીજું છે ધેટ ઇઝ અ બોય. ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે, અ બોય એટલે છોકરો, પેલો છોકરો છે. હવે અહીંયા આપણે ધેટની જગ્યાએ શું મૂકતા? ધોઝ. ધોઝ. ઇઝની જગ્યાએ આર, અને બોય એટલે છોકરો ને બોઈઝ એસ પાછળ લાગે. બોઈઝ એટલે છોકરાઓ, પેલા છોકરાઓ છે. હવે આપણે એકવચન અને બહુવચનના પ્રશ્નાર્થ વાક્યો યસ અને નોમાં ઉત્તર એ આપણે શીખવાનું છે. હવે પેલું આપેલું છે ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ખાલી ઇઝ છે એને આગળ મૂકી દેવાનું અને ધેટ છે એને પાછળ મૂકી દેવાનું. અને ઇઝનો જે આઈ છે એ આપણે કેપિટલ, એનો મતલબ એવો કે પહેલી એબીસીડીનો જે આઈ છે એ એનાથી શરૂઆત કરવાની. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ વાક્યની શરૂઆત તમે કરો તો ત્યારે સ્મોલ અક્ષર ક્યાંય કરવાના નથી. પહેલી એબીસીડીનો જે પહેલો અક્ષર હોય, દાખલા તરીકે અહીંયા આઈ છે તો આઈ છે આપણે પહેલી એબીસીડીનો જ ફરજિયાત કેપિટલ કરવાનો છે. ઇઝથી કરવાનું. ઇઝ ધીસ અ પેન? છેલ્લે મૂકવાનું ક્વેશ્ચન માર્ક.
અને જો પેન હોય તો યસ લખવાનું, યસ લખીને અલ્પવિરામ કરો, યસ ધીસ ઇઝ અ પેન એમ લખો તો પણ ચાલે ને ઇટ ઇઝ હા છે. અને જો નથી તો નો કરો, અલ્પવિરામ કરો, ઇટ ઇઝ નોટ, નોટ ઇટ નોટનું ઇઝન્ટ પણ તમે ટૂંકું રૂપ કરી શકો. હવે એના પછી બીજું વાક્ય છે ને એ બહુવચનનું છે, ધીઝ આર બુક્સ. તો અહીંયા પણ આર છે એ આપણે શરૂઆતમાં મૂકી દેવાનું. આર ધીઝ બુક્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને ખાસ એ જોવાનું છે કે જ્યારે આપણે ધીઝ અને ધોઝ આ બંનેનું બહુવચન કરતા હોય ત્યારે યસ અને નોના વાક્યો લખી આપણે ત્યારે ધીઝ અને ધોઝનો ઉપયોગ આપણે કરવાનો નથી. એની જગ્યાએ આપણે ધેયનો ઉપયોગ કરવાનો છે. અત્યારે તમારા ધોરણ 5માં આનો ઉલ્લેખ કરેલો નથી, પરંતુ ધોરણ 6માં આની સરસ મજાનું ગ્રામરના ટોપિક સાથે વાત કરેલી છે. આપણે બધું નહીં લઈ પણ એના બહુવચનના જે રૂપો છે એ આપણે ધોરણ 6માંથી લઈને મેં અત્યારે તમારી અહીંયા શીખવવા માટે લઈ લીધા છે, બરાબર. નહીંતર તમને જ્યારે ચિત્ર જોશો આગળ ત્યારે તમને નહીં સમજાય. એટલા માટે ખાસ એ જોવાનું કે જ્યારે બહુવચન કરતા હોય ત્યારે ધીઝ અને ધોઝ આપેલા હોય તો આપણે એની જગ્યાએ ધેયનો ઉપયોગ કરવાનો છે. ક્યારે? યસ અને નોમાં જવાબ લખતા હોય ત્યારે, બાકી નહીં. હવે અહીંયા જો લખ્યું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી લીધું. હવે આપણે યસ અને નોમાં જવાબ લખવાનો છે. યસ પછી અલ્પવિરામ કરવાનું. પછી અહીંયા આપણે વાત શું કરી હતી? ધીઝ અને ધોઝ હોય તો એનો યસ અને નોમાં શું કરવાનું? ધેય વાપરવાનું, ધેય આર. અને જો ના હોય તો નો અલ્પવિરામ ધેર આર નોટ, અથવા તો તેનું ટૂંકું રૂપ આરન્ટ પણ આપણે લખી શકીએ. એના પછીનું ત્રીજું વાક્ય છે ધેટ ઇઝ અ નર્સ. પેલી નર્સ છે. ઇઝને શરૂઆતમાં મૂકો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો. ઇઝ ધેટ અ નર્સ છેલ્લે મૂકવાનો ક્વેશ્ચન માર્ક. જો છે તો હા યસ સી ઇઝ, જો નથી તો નો સી ઇઝ નોટ. અહીંયા નર્સ છે એને સ્ત્રીના ઉલ્લેખમાં લીધેલું છે એટલે આપણે અહીંયા બંને જગ્યાએ સી મૂક્યું છે. જો પુરુષના અર્થમાં મૂકેલું હોત તો આપણે હી લખત, બરાબર. યસ સી ઇઝ અથવા નો સી ઇઝ નોટ અથવા ઇઝન્ટ. એના પછીનું છે ચોથું ધોઝ આર ટોમેટોસ. પેલા ટમેટાઓ છે. જો ક્વેશ્ચન માર્ક આપણે લખવું હોય પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય લખવું હોય તો આર ધોઝ ટોમેટોસ. આર છે એ પહેલાં વહી જશે અને ધોઝ છે એ પછી રહેશે. ટોમેટોસ એટલે ટોમેટોસ. યસ અને નોના વાક્યમાં ધ્યેય મૂકવાનું. યસ ધેય આર, નો ધેય આર નોટ, ધેય આરન્ટ. બરાબર છે. હવે આપણે એના સરસ મજાના વાક્યો આપેલા છે ને એ જોવાના છે. પણ એની પહેલાં તમને અહીંયા ગ્લાસ આપેલા છે તો બે ગ્લાસ આપેલા છે. એ બહુવચન તમને ક્યારે સમજાશે? કે જ્યારે તમે બહુવચનના રૂપોમાં ફેરવવા માટેના નિયમો શીખી જાઓ. તો સૌ પ્રથમ આપણે તેના નિયમો જોવાના છે. ચાલો તો આપણે પહેલા નિયમોથી શરૂઆત કરીએ. હવે ખાસ એ કે તમારી સ્વાપોથીમાં આવા કોઈ પણ પ્રકારના નિયમ આપેલા નથી, પણ એની જગ્યાએ ધોરણ 6માં બહુવચનના રૂપોમાં જ્યારે ધીસ અને ધોઝ નામનું એક ટોપિક આપેલો છે ગ્રામરમાં, તેમાં આ બધા નિયમો આપેલા છે. હવે જ્યાં સુધી તમે નિયમો નહીં શીખો ત્યાં સુધી તમને સમજાશે નહીં કે આમાં એસ કેમ લાગ્યું, આમાં ઈએસ કેમ લાગ્યું. એટલા માટે મેં ધોરણ 6નો આ નાનો અમથો થોડું કટિંગ કરી અહીંયા લીધેલું છે, બરાબર, જેમાં ખાસ બહુવચનના નિયમો આપેલા છે કે જે તમારે અત્યારથી આપણે શીખી જવાના છે. ચાલો તો હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. કેટલાક શબ્દોને બહુવચનમાં એસ પ્રત્યય લગાડવાથી થાય છે. તમારે બહુવચન કરવું હોય તો આપણે ગુજરાતીમાં કેમ કંઈ થાળી તો થાળીઓ, રમકડું રમકડાઓ,
કેમ પાછો આપણે ઓ લગાડી એટલે છે એ સંખ્યામાં વધારો થઈ જાય, વધારે છે કરતાં એવું. એવી રીતે અંગ્રેજીમાં એસ પ્રત્યે લાગવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. તો ક્યાં ક્યાં એવા રૂપો છે કે જેને એસ લગાડવાથી બહુવચન થાય? અ કાઇટ, તો કાઇટ્સ એસ લગાડવાનો. જો અહીંયા જોયું મેં તમને પહેલાં વાત કરી હતી કે એ છે એ આર્ટિકલ છે એ બહુવચનમાં નીકળી જાય. અહીંયા નથી આપેલો ને, નીકળી ગયો છે. પછી છે એન ઓરેન્જ, તો ઓરેન્જ તો એની પાછળ આપણે એસ લગાડી દઈશું, ઓરેન્જ. પછી આપેલું છે કપ, એ કપ, તો કપનું શું થશે? કપ્સ. હવે એના પછીનો બીજો નિયમ આપણે જોઈએ કે જે શબ્દોને અંતે એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ કે ઓ આવે. હવે આવું ક્યાં હોય? તો કે જો અહીં અંતે એસ છે, ડબલ એસ છે, એસએચ, સીએચ, એક્સ અને ઓ. ક્યાં જોવાનું છે? આપણે શબ્દોને અંતે જોવાનું છે. તો આવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું એ જોવાનું છે કે એ આપેલું હોય તેવા શબ્દોને બહુવચનમાં ઈ એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન થાય છે. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. બરાબર, પહેલાં અ બસ એસ લાગેલો છે, બરાબર. તો એસ લાગેલો હોય તો આપણે ઈ એસ લગાડવાનો. શું લગાડવાનો? ઈ એસ. એટલે અહીંયા ઈ એસ લાગ્યો. ડબલ એસ હોય, આ ડબલ એસ રહ્યા તો પણ આપણે ઈ એસ લગાડવાનો. એસએચ આપેલો હોય તો પણ આપણે ઈ એસ લગાડવાનો. સીએચ છે ત્યારે પણ ઈ એસ લગાડવાનો. એક્સ આપેલો છે ત્યારે ઈ એસ લગાડવાનો. ઓ આપેલો છે ત્યારે પણ આપણે ઈ એસ લગાડવાનો. ક્યારે ક્યારે? એસ આપેલા હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ કે એ હોય. ક્યાં હોય? શબ્દોને અંતે હોય ત્યારે એનું બહુવચન કરી ત્યારે આપણે ઈ એસ પ્રત્યે એને લગાડવાનો. ચાલો એના પછીનો નિયમ આપણે 3 જોઈએ કે જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ અને ઈ એફની જગ્યાએ વી એસ લગાડવામાં આવે છે. બરાબર, એફ હોય કે એફ ઈ હોય. હવે એવું આપેલું હોય ને ત્યારે એફ કે એફ ઈ હોય ને એ નીકળી જાય અને એની જગ્યાએ વી એસ લાગે. અહીંયા અનીફ આપ્યું છે, ચપ્પુ, KNIFE, તો છેલ્લે શું છે? એફ ઈ. તો એફ ઈ નીકળી જાય ને એની જગ્યાએ શું લાગી જાય? વી એસ. તમે કરી નાખો એટલે એનું બહુવચન થઈ ગયું. એના પછી છે લીફ, LEAF, તો છેલ્લે શું આપેલું છે? એફ. તો આપણે એફને કાઢી નાખવાનો અને એની જગ્યાએ VES લગાવી દેવાનો. બરાબર, જે શબ્દોને અંતે એફ આપેલો હોય કે એફ ઈ આપેલો હોય એની જગ્યાએ શબ્દોનું જ્યારે તમે બહુવચન કરો ત્યારે શું લાગશે? VES લાગી જશે. એના પછીનો ચોથો નિયમ છે કે જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન, વ્યંજન કોને કહેવાય? સ્વર સિવાયના. સ્વર કેટલા અંગ્રેજીમાં? 5, A, E, I, O ને U. તો એના સિવાયના B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y અને Z આ બધા વ્યંજન છે. જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય એટલે સ્વર સિવાયના અક્ષર આવતો હોય તો વાયનું બહુવચન કરવું હોય, શબ્દનું બહુવચન, ત્યારે વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. આપેલું જો અહીંયા આપેલું છે સ્ટોરી, તો વાય આપેલો છે. હવે એની પહેલાં શું કીધું છે આપણને? વ્યંજન આપેલો હોય તો આર છે એ વ્યંજન છે. બરાબર, તો જ્યારે વ્યંજન આપેલો હોય ત્યારે વાયનો આઈ કરીને ES લગાડવાનો. વાય નીકળી જાય અને એની જગ્યાએ શું લાગી જાય? IES.
પછી છે અ બેબી, તો અહીંયા પણ વાય છે, આગળ બી છે જે વ્યંજન છે, તો બેબીઝ બી એ બી, વાય નીકળી જાય અને એની જગ્યાએ આઈ ઈ એસ લાગી જાય. પછી આપેલું છે અ સિટી, CITY, વાય આપેલો છે, એની પહેલાં ટી આપેલો છે, તો વાય નીકળી જાય એની જગ્યાએ TIES લાગી જાય. હવે એમાં ને એમાં એક બીજો નિયમ છે, પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાં સ્વર AEIO ને યુ આવતો હોય તો તે શબ્દોનું બહુવચનમાં વાયની સાથે એસ પ્રત્યે લગાડવામાં આવે છે. હવે વાયના બે નિયમ આવ્યા. જો વાય આવેલો હોય એની પહેલાં સ્વર આવેલો હોય તો કાંઈ નહીં કરવાનું. જે બોઈઝ આપણે અહીંયા ઉદાહરણમાં બોઈઝ આપેલું છે, વાય આપેલો છે, એની પહેલાં અહીંયા ઓ છે ને સ્વર આપેલું છે, ત્યારે આપણે કંઈ નહીં કરવાનું. IES કે VES કંઈ નહીં લગાડવાનું, ખાલી પાછળ શું લગાવી દેવાનું? એસ લગાવી દેવાનું. પછી બીજું છે અકી, KEY, વાય છે તો ES, KEYS. પછી એના પછી છે મંકી, MONKEY, વાય આપેલો છે તો પાછળ એસ લગાડી દેવાનો. ક્યારે આવું કરવાનું? કે જ્યારે આપણને આગળ સ્વર આપેલો હોય ત્યારે, સ્વર આપેલો હોય અને એના પછી જો વાય આપેલો હોય ત્યારે આવું કરવાનું. હવે અમુક એવા છે કે જે આપણે ફરજિયાત પાકા કરવા પડશે. અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત છે. હવે મેન એક માણસ આપેલો હોય ને તો એને મેન કહેવાય, MAN, પણ એક કરતાં વધારે હોય ને ત્યારે મેનને મેન જ કહેવાય, પણ સ્પેલિંગમાં ફેરફાર એટલો થાય કે અહીંયા MEN લાગે. અહીંયા એમ બીજો એવો છે વુમન, WOMAN, પણ એક કરતાં વધારે સ્ત્રીઓ જ્યારે ભેગી થાય ત્યારે WOMEN લાગે. અ ટૂથપેસ્ટ, બરાબર, ટૂથપેસ્ટ એની જગ્યાએ ટૂથ એટલે તો અહીંયા દાંતની જગ્યાએ આપણે તીથ લગાડવાનું, TEETH. એક જ દાંતની વાત કરી હોય તો ટૂથપેસ્ટ આવે ને એના આધારે, આ ટૂથના આધારે ટૂથપેસ્ટ એટલે દાંત સાફ કરવાની એક પેસ્ટ આવે એમ, બરાબર. પછી ફૂટ તો એનું ફીટ, માઉસનું માઇસ અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન. આ આપણે ફરજિયાત પાકા કરવા પડશે. પાકા કર્યા વિના આ એક પણ આવડશે નહીં. પછી અમુક શબ્દોના એક વચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. એક વચને તમે કહો તો ભલે, એનું બહુવચન કહો તો ભલે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. અ શીપ તો શીપનું શીપ રહેશે, અ ડીશ તો ડીશનું ડીશ રહેશે. એટલે એવા અમુક એકવચન અને બહુવચનના રૂપો છે કે જેમાં આપણે નિયમો લાગુ પાડી શકીએ. એસ લગાડવાનો, ES લગાડવાનો, VES લગાડવાનો, બરાબર. અને અમુકમાં ખાલી વાય આપેલો હોય તો એસ લગાડવાનો, આગળ વ્યંજન આપેલો હોય તો એ ઈ લગાવવાનું. એ આપણે શીખી ગયા. અમુક એના એક જ રૂપ રહેશે, પણ અમુક એવા રૂપો છે કે જે આપણે ખાસ યાદ રાખવા પડશે, તો જેથી કરીને આપણને આવડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આપણે ધોરણ 5ની જે એક્ટિવિટી આપેલી છે, ક્વેશ્ચન નંબર 1, ચિત્ર જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી લખો. હવે તમને આ સરળતાથી આવડી જશે, બરાબર. આપણે જોતા જઈએ, એનું એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ નીફ, એટલે આ નીફની વાત કરી છે. આ છરી છે. હવે એક કરતાં કેટલી વધારે આપી દીધી છે, બરાબર. તો ધીસનું બહુવચન આપણે ધીઝ, ઇઝનું આર અને નીફ KNIFE. તો FE આવ્યો. તો જ્યારે શબ્દોના અંતે FE આવે તો એની જગ્યાએ આપણે VES લગાડવાનું. એટલે બહુવચન શું થશે? ધીસ આર નીફ. હવે એના પછીનું આપણું પહેલું ઉદાહરણ જોઈએ. તો પહેલું આપણે જોઈએ, ધીસ ઇઝ અ ગ્લાસ, આ ગ્લાસ છે. હવે ગ્લાસની સંખ્યા સામે વધી ગઈ. કેટલા ગ્લાસ થઈ ગયા? 2 ગ્લાસ થઈ ગયા, બરાબર. તો ધીસનું આપણે મૂકશું ધીઝ
ઇઝનું મૂકશું આપણે આર અને આર્ટિકલ છે એ નીકળી જશે અને ગ્લાસમાં પાછળ ડબલ એસ આપેલા છે એટલે પાછળ આપણે ભણ્યા હતા એસ ડબલ એસ CH એક્સ કે ઓ હોય તો ES લગાડવાનું એટલે અહીંયા એસ ડબલ એસની પછી આપણે ES લગાડીશું. એના પછીનું બીજું છે ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે, એક કેરી આપેલી હોય ત્યારે અહીંયા વધારે આપેલી છે એક કરતાં, બરાબર. એટલે ધીસનું આપણે ધીઝ લખાવશું. ધીસ આર મેંગોઝ. ધીસ આર મેંગોઝ. અહીંયા MO છે, છેલ્લે ઓ આવ્યો એટલે ES પ્રત્યય લાગશે. એના પછીનું ત્રીજું છે ધેટ ઇઝ અ ડીશ. પેલી ડીશ છે તો ધેટનું બહુવચન શું થશે? ધોઝ. THOSE. ઇઝનું થશે આર અને ડીશ SH આવ્યો છે એટલે DISH. SH આવ્યો એટલે એની પાછળ ES લાગશે. ડીસીસ. ચોથું છે ધીસ ઇઝ અ લીફ. પેલું પાંદડું, આ પાંદડું છે, ધીસ આપેલું છે એટલે આ આવશે. આ પાંદડું છે તો ધીસનું શું થશે? ધીસનું ધીઝ. ઇઝનું આર અને એ છે એ નીકળી જશે. લીફની છે એટલે એફ છે એટલે શું લાગશે? VES. LEAVES. એના પછી પાંચમું છે એક બાળક આપેલું છે. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. પેલું બાળક છે, બરાબર. તો આપણને અહીંયા ચિત્રમાં પછી બે બાળકો આપી દીધા છે તો ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર અને એ છે એ નીકળી જાય અને ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. જે આપણે બહુવચનના આગળના રૂપોમાં જોયા કે અમુક બહુવચનના રૂપો અનિયમિત છે જે આપણે પાકા કરવા પડશે. એમાંનું આ એક હતું ચાઇલ્ડ. ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય. CHILDREN. ચિલ્ડ્રન. હવે એના પછીનું છઠ્ઠું જોઈએ ધીસ ઇઝ અ ફિશ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ફિશ એટલે માછલી. આ માછલી છે, એક છે. અહીંયા એક કરતાં વધારે આપેલી છે, બે આપેલી છે તો ધીસનું ધીઝ, ઇઝનું આર અને એ આર્ટિકલ છે એ નીકળી જાય અને ફિશનું ફિશ જ થશે કેમ કે એનું એક વચન ગણો તો પણ ભલે અને બહુવચન તમે ગણો તો પણ ભલે, ફિશનું ફિશ જ રહેશે. એના પછી ટ્રી આપેલું છે. ધેટ ઇઝ અ ટ્રી. પેલું ઝાડ છે. અહીંયા કેટલા ઝાડ આપી દીધા આપણને? બે. તો ધેટનું કરશું આપણે ધોઝ, ઇઝનું થશે આર અને ટ્રી છે એની પાછળ આપણે એસ લગાડી દઈશું એટલે ટ્રીસ. ટ્રીસ એટલે વૃક્ષો. ધોઝ આર ટ્રીસ. પછીનું આઠમું જોઈએ તો ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે, એક સફરજન છે. હવે અહીંયા બે સફરજન આપી દીધા એટલે એક કરતાં વધારે છે તો ધીસનું થશે ધીઝ, ઇઝનું થશે આર અને એપલનું થશે એપલ્સ. APPLE પાછળ એસ લાગશે. હવે એના પછી છે નવમું ધેટ ઇઝ અ બસ. ધેટ ઇઝ અ બસ. પેલી બસ છે, એક બસ આપેલી છે. હવે અહીંયા એક કરતાં વધારે આપેલી છે એટલે બે આપેલી છે, બરાબર. તો ધેટનું શું થશે? ધોઝ, ઇઝનું આર અને બસ BUS. એસ આપેલો છે એટલે પાછળ શું લાગશે? EAS. બસીસ. BUSES. જ્યાં એક કરતાં વધારે છે, બરાબર. તો હવે આપણે આજના વિડીયોમાં અહીંયા સુધીના 9 ઉદાહરણો રાખીશું. સાથે સાથે આપણે બહુવચનના રૂપો જોયા. હવે આગળના વિડીયોમાં આપણે 10મું જે આપેલું છે ફુગ્ગાવાળું ચિત્ર ત્યાંથી શરૂઆત કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.